બાબતે સરકારે જે નિકાસબંધી હટાવી છે અને નિકાસની છૂટ આપવામાં આવી છે ત્યારે ડુંગળીના ભાવો વધ્યા છે, તો અત્યાર સુધી નિકાસબંધી રાખી અને જે ખેડૂતોના ઘરમાં જ્યારે ડુંગળી હતી ત્યારે 2 થી 5 રૂપિયાની કિલો ડુંગળી વેપારીઓએ ખરીદી લીધી હોય અને અત્યારે હાલમાં જે આ ડુંગળી નિકાસ કરવામાં આવશે એ તમામ નિકાસ જે વેપારી જ કરશે. ખેડૂતોના ઘરમાં અત્યારે ડુંગળી રહી નથી અને આ સરકાર ખેડૂતોના હિતના બદલે વેપારીઓને મદદ કરતી હોય અને વેપારીઓનું હિત ધરાવતી હોય તેવી રીતે અત્યારે આ નિકાસની જે છૂટ આપવામાં આવી છે અને ડુંગળીના ભાવો વધ્યા છે એમાં મુખ્યત્વે ખેડૂતોને કોઈ પણ જાતનો ફાયદો નથી. ફક્ત ને ફક્ત વેપારીઓ માટે આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો.